沉水般清澈，微风轻拂，带来甜蜜的气息，每一个眼神都是心动的暗示。 રેડી થઈ ગયા છે સિમ્પલ ને એકદમ સિમ્પલ એન્ડ સોબર. અને તો બ્રેકફાસ્ટ કરવા નીકળીએ છીએ. હજી બધી ગર્લ બીજા બધા તો રેડી થઈ ગયા છે. અને કાલે રાત્રે છે ને આ દેવાંશી અને હિનાએ મને જે હેરાન કરી છે એ બંને કે ના પૂછો વાત. બે ડિફરન્ટ સાઉન્ડ મેં સહન કર્યા છે અડધો પોણો કલાક. પછી મને ઊંઘ આવી છે. દેવાંશીના જે સાઉન્ડ હતા ને એ તો મને એમ થાય છે કે મેં એને અડધો કલાક સુધી વેઇટ કરી કે એને હું ડિસ્ટર્બ ના કરું, તો પછી મારે એને હેરાન કરવી જ પડી કે તું જાગ તો હું સૂવું હવે. તો આવું કોની જોડે થાય છે કહેજો. ઘણા બધા સ્નોરિંગ કરતા હોય પણ બીજા જે બાજુવાળા સૂતા હોય ને એને ડિસ્ટર્બ, ઓલા જે સૂઈ ગયા હોય એને તો વાંધો ન હોય પણ બાજુવાળા હેરાન થઈ જાય સ્નોરિંગથી. મારે આજે એવું જ થયું દેવાંશી જોડે. અને હિના છે ને એકદમ પેલા નાઇસ મ્યુઝિકમાં હતી અને દેવાંશી એકદમ લાઉડ મ્યુઝિકમાં હતી, બે હિરોઈનો. ચાલો તો બ્રેકફાસ્ટ કરવા જઈએ નીચે. દેવાંશીએ મને કાલ બહુ હેરાન કરી હતી. રાત્રે મને સુવા નથી દીધી એને. હમણાં મેં કીધું કે મને હિનાનું મ્યુઝિક તો ઓકે હતું પણ દેવાંશીનું બહુ વધારે લાઉડ હતું, મને સુવા ના દીધી એને કાલે. એને જો કે એમાં એનો વાગ નથી, મારો જ છે. એને મને કીધું તું સુઈ જા પછી હું સુવું, બીજાની વેઇટ કરતી હતી પણ મેં કીધું મ્યુઝિક ચાલુ કરી દીધું. રિલેક્સિંગ મ્યુઝિક નહોતું, રિલેક્સિંગ મ્યુઝિક હોત ને તો વધારે મજા આવત. પણ આ થોડું વધારે રિલેક્સિંગ થઈ ગયું તમારા માટે. જો આજે અમારે આવી રીતે પહેરવાનું દેવીને, હે ને દેવી? આવું પહેરવું છે ને? બ્લેક એન્ડ વ્હાઈટ સારું લાગશે દેવાંશી. આ કંઈક અલગ લાગશે. ચાલ ને હવે. હા ચાલ બધા રેડી થઈ ગયા છે હવે. તારો પાસપોર્ટ મારા પાસે. આ અંકી છે ને એવરીડે લેટ કરે છે, હે ને? હું એવરીડે લેટ નહીં કરતી. ઓકે, આજે એને સુવાડતી કરે છે ને, હું કઈ કરતી જ નથી. તો નવું થયું. આ રોજ 2 વાગ્યાથી જાગતી હોય. આ અંકી જાગતી હોય છે. એ તો કઈ તડકો તો છે હજી પણ આગળ અહીંયા રિસોર્ટમાં થોડું છે છાંયડા જેવું. શું કે બીરવા? બ્રેકફાસ્ટ અમે છે ને એટલો હેવી કરી લઈએ ને કે અમને લંચની જરૂર જ ના પડે, નહીં? ટ્રાવેલિંગમાં મજા પછી ગમે આપણને, ભૂખ ના લાગે. ચલો જો બ્રેકફાસ્ટ માટે આવી ગયા છે અને કાઇન્ડ ઓફ સિમિલર જ છે. થોડાક અહીંયા બધા એપલ પાઈને એડ કરેલા છે આ લોકોએ, બાકી તો સેમ જ છે. આ જો પેલા આવી ગયા હોય આપણા પેલા બિસ્કિટ, વેફર બિસ્કિટ આવે ને એ જો. અહીંયા મિલ્ક, બટર, કાલનું મેન્યુ છે એ જ છે બધું બ્રેકફાસ્ટમાં. અત્યારે બ્રેકફાસ્ટનું જે હતું ને એ જ. દેવી શું લીધું તે? મેં હેઝ બ્રાઉની અને ચીઝ. હા, એન્જોય with lots of black pepper. હા એન્જોય ગર્લ્સ. કઈ લાવવું છે તને? બીન્સ એન્જોય કરવા બેસી ગયા છે. રેડ બીન્સ નહીં, હેઝ બ્રાઉની અને બીન્સ. અને બધાને એક સેમ જ બ્રેકફાસ્ટ લઈને આવ્યા છીએ. હા એટલે એ તો હજી બીજા રાઉન્ડમાં હશે એમ. આ પહેલો રાઉન્ડ ચાલુ છે અમારો. જો અહીંયા ફોટો સેશન ચાલુ છે અને ગઈકાલના વિડીયોનો ટાઇટલ શું મૂકવું ને એ અમે થિંક કરીએ છીએ. આજે બધા અમે જોડે છીએ ને તો હું કહું કે તમે લોકો મને કંઈક સજેશન કરો કે શું મૂકવું. બધું રેડી કરી દીધું છે. અહીંયા છે અત્યારે એકદમ સરસ છે બહાર. અહીંયા છે સ્વિમિંગ પુલ બટ મને લાગે છે કે અમે પેલું જઈશું કે નહીં ખબર નથી પડતી હવે. થર્સડે વેધર સારું હોય તો જઈ શકીએ ને દેવાંશી? થર્સડે આ સેમ વેધર છે આજે છે ને. હા તો સારું, તો એવું જ કરીએ. એ દિવસે આપણે અહીંયા જ રહીશું. અંદર રહીશું ને એટલે ત્યારે બધું કરશું. આ એર બલૂન કે કહેતા હતા ને કરવાનું એક્ટિવિટી. બલૂન અહીંયા ના મજા આવે. અને અમારી હિરોઈન જો, હિરોઈન અમારી લીડર છે એટલે ઇન્ક્વાયરીમાં જ રહી ગઈ. શું હતું આજે બીજું આપણે? ઓકે, થેન્ક યુ બીરવા. ચલો બસ આવી ગઈ છે અમારે. અમારા લોકોને આમાં જવાનું છે. કોચ છે, કોચમાં અમારે જવાનું છે. ટિકિટ જોઈએ અને વેલેન્સિયા જવાનું છે. ચાલો તો ત્યાં જોઈએ હવે કેવું છે સિટી. સિટી કે છે નાઇસ છે. વીલ સી વેધર કેવું છે. ઠંડી પગમાં ઠંડી લાગે છે. મજા આવે એવું છે યાર. ગમે છે થોડુંક આમ સમરનો પવન હોય, ઠંડો ઠંડો લહેરો આવતી હોય ને એવું લાગે છે અત્યારે તો. પછી ખબર પડશે. જો આ લોકો ટિકિટ બુક કરવાની છે એટલે જાય છે. અને અહીંયા એવું બધી જગ્યાએ, હા યસ, મને છે ને કોઈ મારા વ્યુઅર્સે કીધું છે કે તમે અમે લોકો સ્પેન જવું છે તો કહેજો, થોડી ઇન્ફોર્મેશન આપજો.
અમને એવું હતું કે યુરોની જરૂર નહીં પડે, પણ અમુક જગ્યાએ આજે અમે લોકો કોચમાં ને એમાં આવ્યા હતા. કાલે અમે લોકો ઓપન બસ હતી એમાં પણ, તો એમાં એ લોકો છે ને મોન્જોને જે કાર્ડ છે ને એ નથી એક્સેપ્ટ કરતા. તો એ બધી જગ્યાએ યુરો જોઈએ છે. તો બને ને તો યુરો થોડા લઈને આવવાના. બીજું બધું કંઈ શોપિંગ કરવું હોય ને તો એમાં મોન્જો ચાલે છે, પણ અમુક જગ્યાએ નથી ચાલતો. તો થોડા કેશ હોય તો સારું પડે. તમે લોકો તો અહીંયાથી વિડ્રો કરી લીધા હતા ATMમાંથી, તો ચાલી ગયું છે. પણ જવાનું હતું વેલેન્સિયા અત્યારે, પણ લેટ છે અને કોચ છે ને એ ફૂલ થઈ ગઈ છે બંને ટાઈમની, જે 12:45ની છે ને એ પણ. અને અહીંયાથી વેલેન્સિયા પહોંચતા ઓલમોસ્ટ 3 કલાક જેવું લાગે છે. તો એ લોકોએ ના પાડી. તો હવે અમે જઈએ છીએ એલિફન્ટ. ઈ પર્સ ને તો છાતીએ ચોંટાડીને જ જઈએ છીએ એલિફન્ટ. બધા જો બસમાં બેસી ગયા છીએ આપણે. પ્રોપર બસ છે એટલે મજા આવશે. 2 કલાક જેવી જર્ની છે ઓલમોસ્ટ, રાઈટ? 2 કલાક. તમે બધા સાથે 1.5 એટલે ટ્રાફિક એવું કંઈ થઈ જાય તો ઓલમોસ્ટ 2 કલાકની જર્ની છે. તો ત્યાં ફરીશું અને રિટર્ન ટિકિટ પણ હવે બાય કરી લીધી છે. અને અહીંયા કોઈ આવે તો કેટલી ટિકિટ આપણે પે કરી આજે? 75 પાઉન્ડ એલિફન્ટની અમે 75 પે કરી છે. રિટર્ન જર્ની છે 6 અમે આ યુરો, પાઉન્ડ નહીં, સોરી મને પાઉન્ડ જ ભૂલાઈ જાય છે, પણ કાઇન્ડ ઓફ સિમિલર જ પ્રાઇસ છે એટલે. સેમ. અને આવતીકાલની અમે બુકિંગ ઓલરેડી કરી નાખ્યું છે વેલેન્સિયા માટેનું. So we just plan to like વડાપાવ પાણીપુરી કેવું છે? જો અત્યારે બસમાં બેસવાની સાથે જ અમારે ખાવાની વાત તો એવરીડે સ્ટાર્ટ થઈ જાય. મારું વડાપાવ એક. આ તો દાબેલી ચાલશે. ચલો મારે પકોડી 5 પ્લેટ. ઓકે 5 પ્લેટ. મારે મંચુરિયન પણ. હક્કા નૂડલ્સ, હક્કા સેજવાન હક્કા નૂડલ્સ. થોડી વાર બધા વેઇટ કરીને બેસો. હમણાં તમે જે ઓર્ડર કર્યું છે ને બધા માટે આવી જશે. ઓકે. ઇડલી ઢોસા બધું આવશે. ઇડલી ઢોસા સાંભાર બધું. અમે લોકો જો ઓન ધ વે છીએ અને અમે લોકો જઈએ છીએ હવે કોચમાં. અડધા સૂઈ ગયા છે, અડધા જાગીએ છીએ, મસ્તી કરતા કરતા જઈએ છીએ. ક્લાઉડ જો એકદમ પેલા માઉન્ટેન છે ને ટચ કરે ને એવું ફીલ થાય છે. ઘરના કલર જો બધા એવા સરસ સરસ દેખાય છે ને, પીળા ને એવા બધા. એકદમ પીળો છે આ ઘરનો કલર. જો હાઈલાઇટ થાય આવા ઘર હોય ને તો. અને એનું જે બાંધકામ છે ને એ આપણું ઇન્ડિયન સ્ટાઇલ હોય ને એ રીતનું લાગે છે. અમે સ્ટીલ હજી ઓન ધ વે છીએ, પણ હવે ધીમે ધીમે બધા જ ઊંઘવા માંડ્યા છે બસમાં. અમારા યુટ્યુબર પોતે જ સૂઈ ગયા છે. હિના સૂઈ ગઈ છે, મીનાક્ષી તો બાપા રે જોરદાર ઊંઘે છે, દેવાંશી સૂઈ ગઈ છે, હું અને બીરવા. હે ને બીરવા? કોઈકને તો જાગવું પડે. આપણે બંને જ જાગીએ છીએ નહીં? આપણે અહીંયા એન્જોય કરવા આવ્યા સુવાના. એક્ઝેક્ટ. બસ કેટલી સ્પીડમાં જાય છે હવે, પહેલા એકદમ સ્લો હતી. લાગે મોટરવે હવે આવી ગયું છે એટલે ફટાફટ જાય છે. સરસ ફાઉન્ટેન છે. હવે અમે સિટીમાં પહોંચી ગયા છે એલિફન્ટ. હિનાને ખાવું છે કીવી અત્યારે. હિનાને 2 દિવસથી કીવીની બહુ તલપ લાગી છે. આવે છે એકદમ સ્વીટ છે. જો પહેલી જ ફ્લાઇંગ ટાઈગર છે આ લંડનમાં છે ને. અહીંયા સરસ બધી વસ્તુ હોય છોકરાઓની ને આપણી બધું. આ ક્યાં આવે ઉતારે છે આપણને? ઊભી થઈ છે. જેવું છે જો આપણે આ શું છે યાર? ખજૂરી? હે અલી આ ખજૂરીના ઝાડ છે? હા ખજૂરના છે. અમે લોકો જો આ કોચમાં હતા અને અમારી જોડે છે ને
બીજા એક તો અહીંયા સ્પેનિશ જ હતા ભાઈ અને બીજા 2-3 ટુરિસ્ટ હતા નોર્વેજ કે ત્યાંના. તો એ લોકોને એવું અમને બધાને જોઈને એ લોકોને એવું કે અમે સ્ટુડન્ટ છીએ બહારને ને એમ બધાને કે તમે સ્ટુડન્ટ છો. અમે કીધું ના ના અમે સ્ટુડન્ટ નથી, અમે ખાલી બધા ફ્રેન્ડ્સ જ સાથે ફરવા આવ્યા છીએ. તો નાઈસ કે તમે બધા સ્ટુડન્ટ જેવા લાગો છો. ચાલો જો અહીં અંદર સિટી સેન્ટરમાં જઈશું અને ફરીશું એલિફન્ટ. સીધા હવે અમે લોકો પેર ખાવાના ચાલુ કર્યા છે. અમે જે પણ જગ્યાએ જઈએ ને પહેલા અમે બસમાંથી કોચમાંથી ઉતરીને ને પહેલા ખાવાનું કરીએ, પછી અમારે જવું હોય ને ત્યાં જઈએ. હા એ અંકી લે આમ જો આ બધા ઓરેન્જ ને એપલ ને જો ફ્રૂટ ડે છે અત્યારે અમારું લંચ અમે બધા કરીશું હજી બીજું ડાયટિંગ તો જો મોડમાં આવી જ જાય. બાની આ ડાન્સ કરવા મળી, બા જીમ કરતા હતા કઈ ઉભા ઉભા. એલિફન્ટ સિટી છે ને એનો અમે મેપ લઈ લીધો છે. તો મેપ પ્રમાણે અહીંયા અમે સિટી સેન્ટરમાં ફરીશું આખો દિવસ. આ એકદમ પ્રોપર સિટી સેન્ટર હોય ને એવું લાગે છે. અમે જેમાં રોકાય છે ને ત્યાં વધારે મને લાગે છે ઓલ્ડ પીપલ છે. અહીંયા બધું યંગ એજ ને બધા છે એટલે થોડું વધારે લાઈવ લાગે છે. ત્યાં છે ને અર્લી ઇવનિંગે પેલું એકદમ ક્વાઇટ થઈ જાય છે સાવ. અહીંયા જો સ્પેનમાં ફ્રૂટ બધા સરસ છે. ટામેટા જો પેલા પમ્પકિન હોય ને એ રીતના છે ટામેટા. ઓ આ નાની મેંગો જોઈ તમે લોકો ક્યુટ છે. અને આ ફ્રૂટ કયું છે એટલે જો કોઈને ખબર હોય. અમે જે સિટી સેન્ટરની જે મેઇન સ્ટ્રીટ હોય ને એમાં આવી ગયા છીએ. અહીંયા તો બધી બ્રાન્ચ છે, સફોરા છે ને રિચ્યુઅલ છે, આગળ ઘણી બધી બ્રાન્ચ થતી રહી. અહીંયા જો મેંગો એટલે કાઇન્ડ ઓફ ઓક્સફોર્ડ સ્ટ્રીટ છે ને લંડનમાં એ રીતનું લાગે છે. આ વીકડેઝ છે ને તો આજે અહીંયા પબ્લિક ફૂલ દેખાય છે. ડોગી જો નાનું એવું. આજે એનામાં જોશ આવ્યો છે હિનાને ને એટલે જલ્દી જલ્દી ચાલવાનું કરે છે. બધાને દોડાવે છે, જલ્દી ચાલો. બધાને દોડાવે છે હિના. આજે આ 2 દિવસથી અમે એને દોડાવતા હતા, આજે એ આપણને દોડાવે. હિના છે ને અમને ક્યાંય ફોટા નથી પાડવા દેતી આજે. બદલો એવો બદલો. જો અહીંયા કેટલું સરસ છે એકદમ. કેટલું સરસ દેખાય છે ને. જ્યાં જોવાનું છે તો શોપિંગ કરવા અહીંયા જો બીન ને એવું બધું છે ને એટલું મોટું મોટું છે ને એકદમ ફૂલ સાઈઝમાં અને ક્લીન છે એકદમ આ સિટી પણ. અહીંયા જો આ શોપમાં પથ્થર ઉપર શૂ મૂકેલા છે એવું એ લોકોની ડિઝાઇન છે. જો આ સ્ટ્રીટમાં સરસ ડેકોરેશન છે, બિલાડીનો ટોપ છે. અને ઘરે બધા ડિફરન્ટ કલર છે અહીંયા. લંડનમાં જે રીતે માર્કેટ હોય ને એ રીતનું જ છે અહીંયા, પણ થોડું સારું ડેકોરેટ કરેલું છે એટલે ફોટા ને એવું બધું સારું આવે અહીંયા. અહીંયા ઘૂઘરા છે, ઘૂઘરા સિનેમન એપલ પેલું સ્ટીમ કરી અને એ લોકો અંદર ફિલિંગ કરે એનું. દેવાંશી કહે છે આગળ તો મશરૂમ કે કેવડા જેવું દેવાંશી ભીમ જેવું છે મશરૂમ. આનું મોઢું જો. જો અહીંયાની રિક્ષા સરસ છે, નાઈસ છે. ટુક ટુક મોટર. ગમે ત્યાં જઈએ ને શોપિંગમાંથી આ છોકરીઓ બહાર નહીં આવતી બધી. આ જો અમને રેસ્ટોરન્ટ વાળાને કીધું ને કે અમારે લંચ બહાર કરવાનું છે તો દો અમને કંઈક. તો એ લોકોએ જો બ્રેડ, આ બટર અને આ સ્ટ્રોબેરી જામ આ બધું પેક કરીને આપ્યું છે. હજી એ લોકોએ અમને કેક બી આપી છે. બતાવ તો કેક.
કેક તો મજા પડી જાય. આનું જો આનો તો હાલ ખરાબ કરી નાખે વેફર બિસ્કિટને. એપલ બી આપી. આ કેક બી આપી છે જો આવી રીતે હોટલમાંથી એ લોકોએ પેક કરીને. આ સરસ છે. સ્પેનિશ પીપલ આર વેરી નાઇસ. હા, અને અહીંયા જો અહીંયા આ લોકોએ સેન્ડવિચ પેક કરાવી છે. અહીંયા બધા ઊભા જો જવા અમે લંચ કરી લઈશું અત્યારે. અહીંયા કબૂતર જો આપણા મળ્યા જોવા. કબૂતર જો બધા અલગ અલગ કલરના આવી ગયા છે અહીંયા તો. કેટલા કલર છે જોએ? આને કઈક અલગ અરે બાપા રે. આપણે બાપુનગરનું છે. ડાયાબિટીસ થઈ જાય. વ્હાઈટ વાળું બ્રિટિશ છે. બધાએ લંચ કરી લીધું છે અને હવે ફરી પાછા ટાઉન સેન્ટરમાં જઈશું, થોડું ફરીશું. તડકો પણ સરસ આવી ગયો છે બહાર અને કબૂતરની મજા આવી. અમે અહીંયા લંચ કર્યું ને તો કબૂતરને લંચ કરાવડાવ્યું. નોર્મલી અલાઉડ ના હોય પણ અહીંયા કબૂતર અમે ખાતા હતા ને તો જોડે આવ્યા હતા તો પછી કીધું કે એમને જરા જોતા હતા એટલે થોડુંક આપ્યું, બહુ નથી એટલું બધું આપ્યું. ચાલો તો હવે બધા રેડી થઈ ગયા છે વોક કરવા માટે. અહીંયા જો આખી વોલ કેવી પેઇન્ટ કરેલી છે. અહીંયા કેવું સરસ ડેકોરેટ કરેલું છે ફ્લાવરથી. રિયલ છે કે પછી આર્ટિફિશિયલ છે? જો આ મોર છે પણ આ સ્પેનિશમાં એને મનેરો કહે. મનેરો મારો મનનો મોરલો. લે પગ ઉપાડો. ચલો અમારો મનનો મોરલો ક્યારનો અમને કહે છે પગ ઉપાડો. સરસ સ્ટ્રીટ છે. જો આ સ્ટ્રીટ કેટલી સાંકડી છે સ્પેનની પણ સારી છે. અહીંયા જો આખું રેસ્ટોરન્ટ જ છે બધું. ઇન્ડિયન રેસ્ટોરન્ટ. હા પણ આપણું એટલે અહીંયા બધું વેજ ને નોનવેજ ને બધું મિક્સ જ હોય. એલેગાન્ટેની આ પ્રોપર સ્ટ્રીટ છે, આખી રેસ્ટોરન્ટ છે, બધી અલગ અલગ શોપ્સ પણ છે. બધું અમે વિઝિટ કરી લીધું છેકથી છેક આખી સ્ટ્રીટ સરસ છે. અહીંયા જો ઉપર કોઈ પેલું કેળ ઉગાડી છે ને એના પાંચ આપણે પથામાં જે યુઝ કરીએ ને એ. અહીંયાની બાલ્કની સરસ છે બધી. કેટલું એનું થડ તો જો મોટું મોટું એકદમ. બધા કહે છે કે આ વડલો છે. તમે લોકો કહેજો આ વડલો છે કારણ કે એની વડલાની વડવાયો હોય ને કઈ ને એ છે જો અહીંયા લટકે જ છે. અહીંયા જો ટુરિસ્ટ પ્લેસ છે ને તો બધા છે ફોટા પડાવે છે અહીંયા ઝાડ આગળ એ કે. આ એકદમ પ્રોપર સિટીનો લુક છે અહીંયા. આ છે ને જેમ યુકેમાં પાર્લામેન્ટ હોય ને એવી રીતે અહીંયાનું પાર્લામેન્ટ છે એલિકેન્ટેનું. સરસ છે એકદમ મસ્ત છે અને અહીંયાથી જેસી એકદમ નજીક. ત્યાંથી લેફ્ટ છે. અમે કેસલ તરફ જઈએ છીએ. વોક કરીને જઈ શકીએ તો ભલે છે એકદમ હિલ ઉપર એટલે જોઈએ હવે. એકદમ ક્વાયટ છે અહીંયા તો બધું. ચલો અમે લોકો જો વોક કરીને જઈએ છીએ. ખાલી અહીંયાથી જોઈ લેવાય બહારથી બીરવા છેક સુધી. જો કેસર અહીંયા છે અને બહુ બધું વોક છે એટલે અમે છેક સુધી તો નહીં જઈએ
પણ અહીંયાથી પછી ફોટા વોટા પાડી અને અમે જતા રહીશું. જો આ કેસલ છે ને છેક અહીંયા ટોપ ઉપર દેખાય છે ત્યાં છે. એટલે અમે બધા વોક કરવાની હિંમત તો છે અમારામાં, પણ બધામાં ના પાડે છે જઈએ ના જઈએ એવું છે છેક સુધી. તો જોઈએ અમે થોડી સુધી વોક કરીશું અને પછી પાછા નીચે આવી જશું. છે તો સરસ, અમે અહીંયા બહારથી સરસ દેખાય છે એનું. એ લોકો જો સ્ટેપ શરૂ કરી દીધા છે. હિના તો અમારે હાંફી રહી છે અત્યારથી જ, પણ છે સરસ. હે 25 મિનિટ 25 મિનિટ નહીં કરીએ આપણે બસ હિના. ચલો બધા થોડું, કોઈને ચાલવું નથી હવે અત્યારે, હે ને? સરસ દેખાય છે અહીંયા એકદમ ઉપરથી જોઈએ ને તો આખો વ્યૂ જ સરસ હોય કોઈ પણ સિટીનો. ટોપ ઉપરથી જોઈએ ને તો જો બેન ઇન્સ્ટ્રક્શન આપે છે કે નીચે ઉતરો અને પછી બીચ ઉપર જવાનું કહે છે. જોઈએ હવે ક્યાં જઈએ. હે હવે ટુરિસ્ટ આપણા લીડર ચેન્જ થઈ ગયા છે હવે. ઓકે ગાઈડ બનાવી દીધી. હા મીનાક્ષી કહેતી હતી સાચી. હા તો તમે બધા મારી બેન નું માનતા જ નહીં. તો અમે જો બધા ઝાડ ઉપર અહીંયા ચડી ગયા છીએ આજે. ગામડે જતા ને ત્યારે આવી રીતે જતા હતા ઉપર. હા એટલે આ 3 નથી, દીવાઓ છે ને અમારી એ નીચે જ રહી છે. ઓકે જો એટલે મીનાક્ષી તો આવે જ છે. લઈ ના કેસલ જોઈને પાછા અહીંયા આવી ગયા છીએ. અહીંયા એકદમ મજા આવે છે. અહીંયા આખો દિવસ રહેવાનું થાય ને તો મજા આવે. એકદમ લાઈવ છે. જો પબ્લિક અહીંયા ફૂલ છે અત્યારે. જો અહીંયાના રસ્તા વચ્ચે આ કલરફુલ ફ્લાવર્સ બધા સરસ થઈ ગયા છે. અત્યારે સન છે ને ફૂલ એટલે. અને અહીંયા મને લાગે ગરમી હશે જ, કારણ કે આ લોકો જો પાણી માટે પણ આ રીતનું છે અહીંયા બધી ફેસિલિટીઝ, એટલે ગરમી ફૂલ હશે. અત્યારે આજનું ટેમ્પરેચર એ છે 25. અમે લોકો જો અહીંયા બેઠા છીએ તો કબૂતર કેટલા બધા આવી ગયા. અત્યારે જો છે ને 5:45 જેવું થઈ ગયું છે. હજી અમે લોકો અહીંયા જ છીએ. હવે બસ બેક ટુ જઈએ છીએ કોચ તરફ. અહીંયાથી 1 કલાક જેટલું વોક કરવાનું છે અમારે, બધું થઈને ટોટલ. અહીંયા જો આ કુંડા માટીના છે કે પ્લાસ્ટિકના, પણ કેટલા મોટા મોટા મૂકેલા છે. ચલો ઓલમોસ્ટ અમે કોચ સુધી અહીંયા પહોંચવા આવ્યા છીએ. કોચમાં બેસીને પ્રોપર ઊંઘ કરી લઈશું. બરાબર થાકે છે, બહુ જ અમે બધાએ વોક કરી છે, પણ મજા પણ આવી. આખો દિવસ બહુ સરસ સ્પેન્ડ થઈ ગયો અમારો. આ છે એલેગાન્ટાનું બસ સ્ટોપ. અમે લોકો જો હવે વેઇટ કરીએ છીએ બસની. કોચમાં બેસી ગયા છીએ અને બધા એક સીટ લઈ લીધી છે. અત્યારે રિલેક્સ મોડમાં છીએ, રિલેક્સિંગ મોડમાં. અને અહીંયા જો ફ્લાવર બધા યલો યલો. ગલગોટા તો નહીં હોય આ. અમે જો કોચમાંથી ઉતરી અને પાછા બસ લઈ લીધી છે અને હવે બસમાં શાંતિથી બેસીશું થોડી વાર. આ બસ અમે હાયર કરી લીધી ને એવું જ લાગે છે બધી જગ્યાએ ખાલી છે બસ. એટલે ઘરે આવી ગયા છીએ પાછા. સવારે અમે નીકળે ને ત્યારે રૂમ એટલો મેસઅપ કરી નીકળી જઈએ છીએ ને ઉતાવળમાં. અત્યારે જો સર્વિસ થઈ ગઈ ને રૂમની એટલે સરસ થઈ ગયો છે. પહોંચી ગયા છીએ ને હવે ડિનર માટે જઈશું. થોડા ફ્રેશ થઈને રેડી થઈ જઈએ. એના આજે કલર તારો ફંકી એકદમ જોરદાર હતો. બાકી ટી શર્ટનો છે. થેન્ક યુ. ફ્રેશ થઈ અને પાછા ડિનર માટે આવી ગયા છે ને. અમારી આ 2 ગર્લ્સ જો પાર્ટી ડ્રેસમાં આવી ગઈ છે, અંકિતા અને બીરવા.
અમને અત્યારે પાર્ટી ડ્રેસમાં એ લોકોએ કીધું કે ચલો બધા પહેરીએ, પણ કંટાળો આવતો ને તો અમે નથી પહેર્યા બંને બધાએ. આ બંને પહેરી લીધા છે, સરસ લાગે છે. એટલે હવે અહીંયા જો ચાલો કમિંગ અમે ત્યાં વેઇટ કરીએ તારી. ચલો આજનું ડિનર આ રીતનું છે. અહીંયા અમારું તો એ લોકોએ રિક્વેસ્ટ પ્રમાણે બનાવી આપવાના છે, પણ આ બધું ડેઝર્ટનું છે. સરસ છે બધું. આમ જોવાનું તો બહુ ગમે આપણને, પણ ઘણી વખત કેવું બધાના ટેસ્ટ અલગ અલગ હોય, એટલે જેને જે ટેસ્ટનું ગમતું હોય એ બધાને એ ગમે. આપણને અમુક ટેસ્ટ ના ગમતા હોય એટલે આપણને મજા ના આવે, પણ ચાલે, એમ સારું હોય છે અમુક વસ્તુ. ચલો આજે હવે અહીંયા જોઈએ ડિનરમાં શું છે. અહીંયા અમુક વસ્તુ તો એવરીડે સેમ જ હોય છે, જે છે જો આ મરચાં અને ઓલિવ્સ ને બધું. અહીંયા છે આ રાઈસ, અહીંયા જો આ બટેકા છે, એ આ એક સારા લાગે છે, બટેટોસ છે ને. તો ડિનર ટેબલ રેડી થઈ ગયું છે. આજે જમ્યા પછી નથી મારે વિડીયો લેવો, ખબર એવું કંઈ બધા કે તમે જમ્યા પછીની પહેલાં લો. સરસ છે આજે. જો ઓલ ગુડ, વેરી હંગ્રી. આ બે અમારી દીવાઓ જો પાર્ટી ડ્રેસમાં રેડી થઈને આવ્યા છે, અને એ લોકો આજે પરફોર્મન્સ કરવાના છે સ્ટેજ ઉપર જઈને. હે ને બીડવા અને અંકિતા છે ને સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરવાના છે. સામે બેઠી છે બે. આજે જો અમારા માટે લઝાનિયા ઓર્ડર કરેલા ને તે આવી ગયા છે, અને બધાને ગમ્યા છે. ટેસ્ટ સારો છે ને દેવી? આ બધાને તો ગમ્યા જ છે, રિવ્યુ સારા આપ્યા છે. ચાલો હવે હું ટેસ્ટ કરું. ગરમ લાગ્યું? દેવાંશી શું છે ને એવરીડેની જેમ આજે ટીવીનો કોન્ટ્રાક્ટ એને જ આપે છે. હે દેવાંશી? હિનાએ આપી દીધો છે અમારે એવરીડે ટીવીનો કોન્ટ્રાક્ટ. હોલિડેમાં હું કેવી છોલવા જાય છું. સરસ મજાનું કરી. હવે બધા થોડી વાર અહીંયા બહાર બેસીશું. કાફે એરિયા છે ને એમાં કંઈક પ્રોગ્રામ ચાલતો હશે તો જોઈશું. નહીં કપલ ડાન્સ હશે તો જોઈશું અમે બધા. અહીંયા બહાર બેસવાની જરૂર હતી, ફાયર થયું છે ને ત્યાં. જો અહીંયા જો ફૂલ પેક છે આ બધું. અહીંયા બહાર એરિયા એકદમ ફૂલ હોય ઓલવેઝ. અમે બહાર બધા બેઠા આજે થોડી વાર સરસ એન્જોય કર્યું, અને હવે બધા જઈએ છીએ અમારા રૂમ તરફ સુવા માટે. આજે અમે શું કહેવાય આપણી જઈને બેસવાની નથી ને, કાલે પહેલું એટલે કાલે તમે ફાઇનલી વેલેન્સિયા જવાના જ છીએ. હું કહેતી હતી ગઈકાલે કે અમે આજે જવાના હતા, એટલે કાલની એડવર્ટાઈઝ મારી પાકી છે. કાલે અમે ફાઇનલ જવાના છીએ. હા તો ચાલો હવે વિડીયોને એન્ડ કરી દઈએ. હું પણ બધાને વહેલા સૂઈ જવાનું છે. સવારમાં બ્રેકફાસ્ટનું ખુલી જવાનું છે 7:30 જેવું ખુલશે એટલે અમે બધા અટેક કરી લઈશું. બ્રેકફાસ્ટ કરી અને પછી અમે લોકો જતા રહીશું અમારા વે તરફ, કે અમે જ્યાં જવાનું છે ત્યાં અમારે અર્લી પહોંચી જવાનું છે. 9 વાગ્યાનું કોચનું બુકિંગ છે એટલા માટે થઈને. ચાલો તો બસ હવે વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઉં છું. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આ જો અહીંયા હજી રીલો તો અમારી ચાલુ જ છે.